વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પૂરગ્રસ્તોને યોગ્ય વળતર માટે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકો એકત્ર થયા હતા, જ્યાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તાજેતરમાં વડોદરા શહેર અને જિલ્લામાં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે લોકો કથળી પરિસ્થિતિ વચ્ચે જીવન જીવી રહ્યા હતા। 4 દિવસના પૂરે વડોદરા શહેરને તબાહ કરી નાખ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે પૂરગ્રસ્તોને યોગ્ય વળતર મળે તે માટે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા સયાજીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત પ્રદેશ કોંગ્રેસના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। साथ ही वडोदरा शहरना कांग्रेस प्रमुख ऋत्विक जोशी, विरोध पक्षना नेता चंद्रकांत श्रीवास्तव, कांग्रेसना कॉर्पोरेटरो, आगेवानो अने वडोदरा शहर अने जिल्लामांथी आवेला मोटी संख्यामां पूर पीड़ितो एकत्र थया हता। आ जन आक्रोश रेली अगाऊ सर सयाजीनगर गृह खाते सभानुं आयोजन करवामां आव्युं हतुं, जेमां प्रदेश कांग्रेसना आगेवानोए प्रजाने संबोधी हती। पिछले दिनों में जो बारिश हुई उसमें गुजरात में 70 से ज्यादा लोगों की जान गई। विश्वामित्रा नदी के वहां पर ग्रीन जोन बदलकर वहां पर लोगों को कंस्ट्रक्शन करने की इजाजत दिया। नदी के तट पर अतिक्रमण खड़ा है, लेकिन उसे दूर करने का काम यहां की सरकार ने नहीं किया। इन दिनों में जो स्थिति और जो मुसीबत हमारे सामने रही, लोगों को दवा नहीं मिली, लोगों को खाना नहीं मिला, लोगों को जो जान माल की सुरक्षा होती है उसका किसी भी तरह से कोई बंदोबस्त नहीं किया गया। कि सरकार के पास करोड़ों रुपए है, लेकिन हमें महज 300 रुपए देते हैं। ये 300 रुपए इस तरह से दिहाड़ी भी हमारे मजदूरों को नहीं मिलती। अगर सरकार समझती है कि हमारे मुसीबतों में अगर इस तरह से हमारे भावनाओं के साथ खिलवाड़ किया जाएगा तो हम इसे बिल्कुल नहीं मानेंगे। हम तब तक विश्राम नहीं करेंगे जब तक आपके सवालों को हम हल करके नहीं रहेंगे। अहिया पूर आयो एना त्रीजा दिवसे अमे पण वडोदरामां आव्या हता। जुदा जुदा अनेक विस्तारोमां फर्या त्यारे लोकोनी जे हालत हती के पूर आए 72 कलाक थया पण लोकोने घेर पीवानुं पाणी नतो। नाना नाना बाळको दूध वगर कड़वड़ता था। कॉर्पोरेशन में होड़ीओ हवा छता एक पण जग्याए बचाव माटे होड़ी आई नथी। आई थी कोई जग्याए होड़ी? आमांथी मारे तमने पूछवुं छे के केटलाना घेर पाणी भराया था? हाथ ऊंचो करो तो। आखा वडोदरामां एक घर एवो हतो के क्यांक 1 फूट पाणी हता, क्यांक 4 फूट पाणी हता, क्यांक आखुं घर पाणीमां डूबेલું હતું। पण आज भाजपना बिल्डरोए, आज भाजपना नेताओए, आज वडोदराना भाजपना पूर्व मंत्रीए एमना लाभार्थे नदी किनाराना जेटला कोतरो हता, ग्रीन झोन हता, ये तमाम ग्रीन झोन में एमना धंधा माटे, बिल्डिंगो माटे झोन फेरफार करी लीधो अने एनो भोग वडोदराना वासीओ बन्या छे। अहींया तो आया छो, अहींया नेतृत्व वात पण करशे, पण आ प्रोग्राम पत्या पछी आपणे बधाए बहार નીકળીને શિસ્તબદ્ધ રીતે ચાલતા કલેક્ટર ઓફિસ આવેદન પત્ર લઈને જવાનું છે। સભા પૂર્ણ થયા બાદ પગપાળા સયાજીનગર ગૃહથી નવી વડોદરા જિલ્લા કચેરી ખાતે આવેદનપત્ર આપવા આ રેલી નીકળી હતી, જેમાં વડોદરા શહેર જિલ્લાના પૂરગ્રસ્ત નાગરિકો, મહિલાઓ, પુરુષો અને વયોવૃદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં પોસ્ટર બેનર અને સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા। આ રેલીમાં નાગરિકોએ બોટ, ટ્યુબ અને દોરડા સહિતની ચીજ વસ્તુઓને લઈને પ્રદર્શન પણ કર્યું હતું। આ રેલીને પગલે નવી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેને પગલે કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી। આ જન આક્રોશ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચતા પોલીસ અને નાગરિકો વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા,
જોકે તે બાદ વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ વડોદરા જિલ્લાના કલેક્ટર બીજલ શાહને મળી આવેદનપત્ર આપી ઉગ્ર સ્વરમાં રજૂઆત કરી હતી. રજૂઆત કરી તો કોઈ જવાબ નહીં. દર વખતની જેમ જેવી રીતે આ બહેરી મૂંગી સરકાર આ વડોદરાની પ્રજાને ભગવાન ભરોસે મૂકી દીધી છે, એવી જ રીતે આ વડોદરા શહેરના કલેક્ટર સાહેબ આજે ત્રીજી વખત અમે આવેદનપત્ર આપ્યા છે. ત્રીજી વખત પ્રજાની વેદના લઈને આવ્યા છે. આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું આ ભ્રષ્ટ શાસને. અને કલેક્ટર સાહેબને જ્યારે રજૂઆત કરવા આવીએ અમારા ફોન ના ઉપાડે, ભાજપના પ્રમુખને ખોળામાં બેસાડે અને કોંગ્રેસના પ્રમુખનો ફોન ના ઉપાડે. અહીંયા હોલોમાં મિટિંગ કરે છે ભાજપના. તમે ચૂંટાયેલા પદાધિકારીઓ મિટિંગ કરો, તમે અમને વાંધો નથી, ધારાસભ્ય, સાંસદ કે કોર્પોરેટર, પણ તમે સંગઠનના પ્રમુખને, ભાજપના પ્રમુખને બેસાડો અને અમને અમારો ફોન ના ઉપાડો, મીડિયાના ફોન ના ઉપાડો. આ પ્રજાના સેવક છો, પ્રજા વેરો ભરે છે ત્યારે આ લોકોને પગાર મળે છે, પણ આ લોકોને જે સત્તાના નશામાં અને ભાજપ બાજુ જ્યારે ઢળી ગયા હોય, ભાજપના ખોળામાં બેસી ગયા હોય, એવી વૃત્તિને પ્રવૃત્તિ કરે છે. અમે તો છે ને પ્રેમ અને સત્યના પૂજારી છે, આ લોકોની જેમ હિંસા અને અસત્યના પૂજારી નથી. પણ અમારી જે આ લડાઈ છે, આ લડાઈ ચાલુ રહેશે. આ આવેદનપત્ર ત્રીજી વખત આપ્યું, તે છતાં જો વડોદરાની પ્રજાને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમારા આંદોલન લોકશાહી ઢબે અને ગાંધીજીના માર્ગે ચાલુ રહેશે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.